પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવના કારણે અંકલેશ્વર સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। રો મટીરીયલ્સ અને તૈયાર માલના પરિવહન ખર્ચ વધતા ટ્રાન્સપોર્ટ કંપનીઓએ ઉદ્યોગો પાસે ટ્રાન્સપોર્ટેશનના ભાડામાં આશરે 10% વધારાની માંગ કરી। વીજ કંપની દ્વારા સપ્તાહમાં એક દિવસ પાવર કટને કારણે ઉદ્યોગોને જનરેટર ચલાવવા પડી રહ્યા છે, જેમાં વધતા ડીઝલ ભાવ વધુ બોજ ઉમેર્યો છે। ઉદ્યોગકારોએ ચેતવણી આપી છે કે ઇંધણના ભાવ નિયંત્રણ નહીં થાય તો ઉત્પાદન ખર્ચ વધશે અને અંતે બજારમાં માલના ભાવ પણ વધી શકે છે। સરકાર સમક્ષ ડીઝલની પૂરતી સપ્લાય અને ભાવ સ્થિર કરવાની માંગ ઉઠી છે। ટ્રાન્સપોર્ટેશનમાં પણ હમણાં ડીઝલ પેટ્રોલના પ્રોબ્લેમો આવ્યા છે વ્હીકલ માટે, અને સમયસર નથી મળતું, ભાવ પણ વધઘટ થશે એટલે એની અસર આ ભાવનો વધારો લેવામાં ઇન્ડસ્ટ્રીને સામે એક્સપોર્ટ બંધ છે। જરૂરિયાત વર્લ્ડ લેવલની ક્રૂડના ઉપર જ આખી ઇકોનોમી ટકેલી છે એટલે વપરાશ પણ ઘટશે, સામે ભાવ વધારો એટલે અત્યારે અનશન ભાવ રહેશે વધઘટ ગમે એટલે ઇન્ડસ્ટ્રી ઉપર આની માઠી અસર આવશે।